ગણપતિની ગુફાએ આવી ગયા છે એ જગ્યાએ જ્યાંથી એમને મહાભારત લખ્યું હતું. તમે જોઈ શકો सॉरी रुको जरा रुको हाँ हाँ बेटा आप पीछे आ जाओ कौशिक आवाज चलो चलो ગાઈઝ ગણેશ ગુફાના દર્શન કરીને અમે લોકો બહાર આવી ગયા છે અને અંદર તો મને વિડીયોગ્રાફી ના કરવા દીધી તો હવે આપણે જઈએ બીજી જગ્યાએ. ગાઈઝ મેં તમને જે બતાવી હતી હમણાં એ ગણપતિ ગુફા હતી અને આ છે વેદવ્યાસની ગુફા. અહીંયાથી વેદવ્યાસજી મહાભારત બોલતા હતા અને ગણપતિજી ત્યાંથી મહાભારત લખતા હતા. અંદર તો ફોટોગ્રાફી મને આ સરસ્વતી નદીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ સરસ્વતી નદી છે. આગળ જઈને લુપ્ત થઈ જાય છે. વેદવ્યાસજી જ્યારે મહાભારત બોલતા હતા અને ગણપતિ જ્યારે લખતા હતા ત્યારે ગણપતિ ભગવાનને સંભળાતું નહોતું કેમ કે ત્યારે સરસ્વતી નદીનો અવાજ બહુ જ હતો. તો વેદવ્યાસજીએ સરસ્વતી માને કીધું કે તમે તમારો થોડો અવાજ શાંત રાખો પણ એ માન્યા નહીં. તો ગણપતિ ભગવાને એમને શ્રાપ આપ્યો કે તમે આગળ જઈને લુપ્ત થઈ જશો એટલે સરસ્વતી નદી આગળ જઈને લુપ્ત થઈ જાય.